ગૃહમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઉઠાવ્યો નલ સે જલ યોજનાનો મુદ્દો। નલ સે જલ યોજનાના કામોમાં અનેક ફરિયાદો આવી હોવાનો અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યો છે। નલ સે જલ યોજનામાં અનેક જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા હોવાના પણ આક્ષેપ કર્યા છે। સરકાર એસઆઈટીની રચના કરી તપાસ કરાવવા માંગે છે કે નહીં તેવો અમિત ચાવડાએ સવાલ કર્યો હતો। અમિત ચાવડાના સવાલનો મંત્રી કુંવરજી બાવળિયાએ જવાબ આપ્યો હતો। નલ સે જલ યોજનામાં કામ થઈ રહ્યું છે, ફરિયાદ જ્યાં આવી રહી છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે તેવું કુંવરજી બાવળિયાએ કહ્યું હતું। નળ આયા પણ ક્યાંય જળ ના પહોંચ્યું, પણ આ નળથી છળ મળ્યો એવું ગુજરાતના લોકો સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે। આ નળ સે જળ યોજનામાં ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે અને આવું અમે એકલા નથી કહેતા, પણ ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય અને અત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પણ લેખિતમાં જાહેરમાં કીધું કે આ યોજનામાં મોટા પ્રમાણમાં પૈસા ખવાઈ જાય છે, ફક્ત કાગળ પર કામ થાય છે। નલ સે જલ ગુજરાત લાગુ કરવા માટેનું આ પ્રથમ રાજ્ય હતું। દરેક મહિલાને ઘર આંગણે એના ઘર આગળ જ પાણી મળી રહે અને નળથી મળી રહે એ પ્રકારની સંકલ્પના અને એ પ્રકારની વ્યવસ્થા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ ચાલુ કરી હતી, દેશમાં પણ લાગુ થઈ છે। રાજ્યમાં મોટાભાગની 95% જગ્યાએ આપણે આ વ્યવસ્થા પૂરી કરી છે। જૂથ યોજનાઓ દ્વારા નલ સે જલને ખૂબ વેગ આપ્યો છે, પરંતુ જ્યાં આગળ સરફેસ આધારિત વોટર આપણે પહોંચાડી શકતા નથી ત્યાં વર્ટિકલ સોર્સિસ દ્વારા આ વ્યવસ્થાઓ ઊભી કરી છે।